શુક્રવારે જીવંતિકામાનું વ્રત કર્યું હતું. તેમાં માતાજીને ધરાવેલો પ્રસાદ અને દૂધની બનાવટોનું વસ્તુ ફ્રૂટ એવું જ ખાવાનું હોય છે. તે દિવસે મેં માવા લસ્સી બનાવી આ વ્રત કર્યું હતું. તે માવા લસ્સી બનાવવા માટે 2 થી 3 નંગ પેડા ભાગી એક બાઉલમાં લઈ લઈશું. તેમાં 2 થી 3 ચમચી જેટલું દહીં ઉમેરી બ્લેન્ડરથી તેને થોડું પીસી સ્મૂધ પેસ્ટ બનાવી લઈશું. મારો વિડીયો તમને પસંદ આવતો હોય તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ, શેર કરશો. પેડા અને દહીં સરસ પીસાઈ એકરસ થઈ ઘાટું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. બાકીના દહીંને હાથથી બરોબર ફેટી સ્મૂધ દહીં બનાવી તૈયાર કરી લઈશું. બાકીના દહીંને હાથથી જ ફેટવાનું છે. બ્લેન્ડર ફેરવશો તો દહીં પતલું થઈ જશે. ફેટેલા દહીંમાં દહીંવાળું મિશ્રણ ઉમેરી લઈશું અને ફરી હાથેથી તેને સરખી રીતે મિલાવી ઘટ લસ્સી તૈયાર કરી લઈશું. તૈયાર લસ્સીને એક કાચના ગ્લાસમાં લઈ લઈશું. ઉપરથી શેકેલા કાજુ, બદામ, દ્રાક્ષ ઉમેરી તૈયાર લસ્સીને સર્વ કરીશું. તો તૈયાર છે વ્રતમાં ખાઈ શકાય એવી માવા લસ્સી. આ લસ્સીનો 1 ગ્લાસ પી લીધો તો લાંબો સમય સુધી ભૂખ નહીં લાગે.